ખોડિયાર માતાજીનું માટેલ મંદિર મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં આવેલું છે। આ માટેલ ગામ વાંકાનેરથી આશરે 17 કિલોમીટરના અંતરે આવેલું છે। આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે। આ ધારામાં પાણી ખૂટતું નથી। અત્યાર સુધી એ જ પ્રથા ચાલી આવે છે। ગામના લોકો આ ધરાનું પાણી ગાયડા વગર જ પીવે છે। કહેવાય છે કે આ ધરાની અંદર માતાજીનું સોનાનું મંદિર આવેલું છે, જેને જોવા માટે બાદશાહએ 999 કોષ મંગાવ્યા હતા। કોષ એટલે પાણી ખેંચવાનું મશીન। ધરાનું પાણી કોષ દ્વારા ઉપર ખેંચી લેતા સોનાના મંદિરની ટોચ જોવા મળી આવી હતી। ધરામાં ખોડિયાર માતાજીની મગર પણ રહે છે। ઘણા ભક્તો શ્રદ્ધાળુને માતાજીની મગર દર્શન પણ આપે છે। માં ખોડલના પ્રાગટ્યને લઈને રસપ્રદ કથા છે। લોકવાયકા અનુસાર માં ખોડલનું મૂળ નામ જાનબાઈ હતું। તેમની અન્ય 6 બહેનાના નામ આવળ, જોગળ, તોગળ, હોલાઈ અને સોસાઈ હતા। જ્યારે તેમના માતાનું નામ દેવળબા અને પિતાનું નામ મામળિયા હતું। મૂળ ભાવનગરના વલ્લભીપુર પાસે રોહિશાળા ગામના ચારણ એવા ખોડલ માતાજીના પિતાને પહેલા કોઈ સંતાન ના હોય લોકો વાંઝિયાનું મહેણું મારતા હતા। આ જ કારણે વલ્લભીપુરના રાજા શિલાદિત્ય સાથેની તેમની મિત્રતા તૂટી ગઈ। આ ઘટનાથી ખૂબ લાગી આવતા મામળિયા શિવ આરાધના માટે નીકળી પડ્યા। મામળિયાની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજીએ તેમને વરદાન આપ્યું કે પાતાળલોકના નાગદેવતાની 7 પુત્રીઓ અને નાગપુત્ર તમારા ઘરે જન્મ લેશે। દંતકથા અનુસાર મહાસુદ આઠમના દિવસ દેવળબાએ ઘરમાં 8 પારણા મૂક્યા, જે 7 પુત્રીઓ અને 1 પુત્રથી ભરાઈ ગયા। વરખડીના ઝાડ નીચે આવેલું માતાજીનું મંદિર મુખ્ય આકર્ષણ છે। અહીં એક ત્રિશૂલ દર વર્ષે 1 ઇંચ જેટલું વધતું હોવાની પણ માન્યતા છે। આ ઉપરાંત માટેલ ગામમાં મંદિરમાં પ્રવેશ થતાં પહેલા માટેલ ધરો આવે છે। ભક્તો દર્શન બાદ ધરાનું પાણી માથે ચડાવવાનું પણ નથી ભૂલતા। માટેલિયા ધરામાં ભરવનાળામાં પણ પાણી ખૂટતું નથી। પાણીને ગાળ્યા વગર જ પીવાની પ્રથા છે। લોકવાયકા મુજબ ધરામાં મોતાજીનું સોનાનું મંદિર પણ આવેલું છે। લોકવાયકા મુજબ ખોડિયાર માતાજીનું મંદિર 1200 વર્ષ જૂનું છે। મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલું ખોડિયાર માતાજીનું મંદિર માઈ ભક્તોમાં શ્રદ્ધાની જ્યોત જલાવી રહ્યું છે। ગુજરાતમાં ખોડિયાર માતાજીના મુખ્ય 3 મંદિરો છે, જેમાં ધારી પાસે ગળધરા, ભાવનગર પાસે રાજપરા અને વાંકાનેર પાસે માટેલ ગામે આવેલા છે। ત્રણેય મંદિર પાણીના ધરાની બાજુમાં આવેલા છે। મંદિરમાં માતાજીના 2 સ્થાનક છે। જૂના સ્થાનકમાં ખોડિયાર માતાજીની મૂર્તિ ઉપર સોના ચાંદીના છત્ર ઝૂમે છે। બાજુમાં ખોડિયાર માતાજીની આરસ પથ્થરની સુંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે। અહીં ભક્તો ચાંદલો અને ચૂંદડી અર્પણ કરે છે। સૌના દુઃખ હરતી અને સૌનું સાંભળતી ખોડિયાર માતાજીને અનેક જ્ઞાતિના લોકો પૂજે છે। લોકો અહીં ચાલીને આવવાની માનતા પણ રાખે છે। અહીં ચૈત્રી અને આસો નવરાત્રિ ઉપરાંત અષાઢી બીજ ધામધૂમથી ઉજવવામાં આવે છે।